ગામની નર્મદા કેનાલમાં એક નીલગાય પડી જતા તેનું રેસ્ક્યુ કરાયું હતું। ગઈકાલે સવારના 9:30 વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને શિનોર તાલુકા વન વિભાગના આરએફઓ દવે સાહેબે ફોન કર્યો હતો કે કુકસ ગામથી રશ્મિક પટેલનો ફોન આવ્યો હતો કે નર્મદા કેનાલમાં એક નીલગાય પડી ગઈ છે, જેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાને થતા અશોકભાઈ પટેલ, સંજયભાઈ ખત્રી, શિનોર આરએફઓ દવે સાહેબ, કુકસ ગામના રશ્મિક પટેલ તથા ગ્રામજનો નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા તથા નીલગાયનું સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવી હતી। કાર્યકર અશોક પટેલ બોલું છું। મારી સાથે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ કાર્યકર સંજયભાઈ ખત્રી છે અને સાથે શિનોર વન વિભાગના આરએફઓ દવે સાહેબ છે। અહીંયા અમને કુકસ ગામેથી રશ્મિનભાઈ પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે અમારી ગામ પાસેની નર્મદા કેનાલમાં એક રોજ પડ્યું છે જેને નીલગાય કહે છે, તેને બહાર કાઢવાનું છે। તો અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને ભારે જહેમત ઉઠાવીને અમે એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું છે અને તેને વન વિભાગને સુપ્રત કર્યું છે। જય હિન્દ।